નમસ્કાર સારસ્વત મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે તમારી સમક્ષ મદદનીશ કેળવણી નિરીક્ષકની તમે તૈયારી કરી શકો, ટાટની તૈયારી કરી શકો, એટટાટની તૈયારી કરી શકો, તો શિક્ષણ લગતી જે પણ પરીક્ષાઓ છે એની તૈયારી કરી શકો। એના માટે નવી શિક્ષણ નીતિ વિશેના પ્રશ્નો લાવ્યા છે, તો આ પ્રશ્નો અચૂક જોઈ લો। એક્ઝામ સાથી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી લો, જેના લીધે આવા વિડીયો તમને મળતા રહે। તે સાથે નોટિફિકેશન બેલ જે છે એક્ટિવ કરી લો, જેના લીધે આ વિડીયો છે એ તમે સરળતાથી તમને એનું નોટિફિકેશન મળતું રહે। તે ઉપરાંત આ ચેનલ જે છે એના વિડીયો શેર કરતા રહો, જેના લીધે તમારા મિત્ર વર્તુળ છે એ પણ આનો લાભ લઈ શકે। તો સૌ પ્રથમ નવી શિક્ષણ નીતિ માટે પ્રથમ પ્રશ્ન છે, પરખનું ગઠન શેના માટે કરવામાં આવ્યું છે? તો જે પરખ છે એનું ગઠન શેના માટે કરવામાં આવ્યું છે? તો મૂલ્યાંકન કરવા માટે। તો જે વિદ્યાર્થી છે એની પરીક્ષા લઈ શકાય એના માટે પરખ કરીને એજન્સી ચાલે છે, તો બી જવાબ સાચો છે। બીજો પ્રશ્ન છે, એનઈપી 2020 મુજબ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થી માટે કેટલા દિવસના બેકલેસ પીરિયડની ભલામણ કરવામાં આવી છે? તો આ પ્રશ્ન વિશે તમે બધા જાણતા હશો, કારણ કે શાળા કક્ષાએ આ કાર્યક્રમ ચાલતો હોય છે। તો 10 દિવસની ભલામણ કરવામાં આવી છે। તો એનઈપી 2020 એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી જે છે એમાં બેકલેસ ડે દફતર વગર વિદ્યાર્થીઓને કેટલા દિવસ આવવાનું હોય છે? તો 10 દિવસ છે। તો સાચો જવાબ જે છે બી છે। તો બેકલેસ ડે જે છે એ વિદ્યાર્થીઓ અલગ અલગ દાખલા તરીકે સુથાર છે, કડીઓ છે, એની પાસેથી કૌશલ્યયુક્ત શિક્ષણ મેળવી શકે, એના માટે નવી શિક્ષણ નીતિમાં એની જોગવાઈ કરેલી છે। તો એવા કુલ દિવસો કેટલા છે? 10। ત્રીજો પ્રશ્ન છે, એબીસીનું પૂરું નામ જણાવો। તો આ પ્રશ્ન આપણે અગાઉના વિડીયોમાં પણ રિપીટ થયો હતો અને ફરીથી થાય છે। તો એકેડમિક બેંક ઓફ ક્રેડિટ છે। તો એકેડમિક બેંક ઓફ ક્રેડિટ છે, ખાસ તમારે યાદ રાખવા જેવું ઓફ યાદ રાખવાનું છે કે જે સંસ્થા છે એની બેંક એટલે સંગ્રહ કરવા માટે, ક્રેડિટ એટલે જે ગુણને બધા જમા છે એની, તો અહીં ઓફ તમારે યાદ રાખવાનું છે। હવે પ્રશ્નો ઘણી વખત એવું પૂછાશે કે ફોર અને ઓફ તો બંને આવશે, તો તમારે ઓફ યાદ રાખવાનું છે। તો એકેડમિક બેંક ઓફ ક્રેડિટ છે, તો જે સાચો જવાબ છે એ કયો છે? તો કે સી આવશે। હવે ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, એનઈપી 2020 મુજબ કયા વિધાનો સાચા છે? તો બે વિધાન આપેલા છે। વિધાન 1 છે, આંગણવાડી માટે અભ્યાસક્રમ એનસીપી એફ ECCCEના આધારે તૈયાર થશે। તો આંગણવાડી માટેનું જે અભ્યાસક્રમ છે એના માટે નેશનલ કરિક્યુલમ PF છે અને બીજું ECC છે, એટલે કે અર્લી ચાઇલ્ડહુડ કરિક્યુલમ એજ્યુકેશન, તો હવે ના આધારે તૈયાર થશે। તો બીજું વિધાન છે, ધોરણ 10+2 પાસ હોય અથવા તેનાથી વધુ અભ્યાસ કરેલો હોય તો 1 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરવાનો રહેશે। તો કયું વિધાન સાચું છે તમારે ઓળખવાનું છે। હવે આ વિધાન તમે જોઈ શકો છો, 12મા પછી ડિપ્લોમા કોર્સની વાત કરે છે। તો અત્યાર સુધી તમે જાણો છો ડિપ્લોમા કોર્સ જે છે એ 10મા પછી આવે છે। તો કયું વિધાન સાચું છે? તો ચોથામાં સાચો જવાબ જે છે એ છે, એટલે કે વિધાન 1 સાચું છે। તો જે આંગણવાડી માટે છે એનો અભ્યાસક્રમ નેશનલ કરિક્યુલમ NCP F જે છે ECCCEના આધારે તૈયાર થશે, એટલે કે અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન જે છે, એટલે કે સંભાળવાળું જે બાળકો, આંગણવાડીના બાળકો છે એના માટેનું જે શિક્ષણ છે એના પ્રમાણે તૈયાર થશે, એટલે કે વિધાન 1 સાચું છે। હવે ત્યારબાદ 5મા નંબરનો પ્રશ્ન છે, એનઈપી 2020 મુજબ સેજની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? તો એનઈપી 2020 મુજબ જે સેજ છે એની સ્થાપના જ્યાં SEDGSની ટકાવારી વધારે છે ત્યાં કરવામાં આવી છે, તો બી જવાબ સાચો છે। તો જે બી છે એટલે કે એની ટકાવારી વધારે છે ત્યાં કરવામાં આવી છે, તો 5માં બી જવાબ સાચો છે। હવે 6થા નંબરનો પ્રશ્ન છે, એનઈપી 2020 મુજબ જાતીય સમાવેશન ભંડોળની સ્થાપના શેના માટે કરવામાં આવી છે? તો જે છે એ જાતીય સમાવેશન છે, તો એમાં છોકરીઓનો પણ સમાવેશ થાય છે અને જે ટ્રાન્સજેન્ડર છે એનો પણ સમાવેશ થાય છે। તો બંને જવાબ સાચા છે, એટલે કે સી જવાબ આવશે, એટલે કે છોકરીઓ અને ટ્રાન્સજેન્ડર બંને માટે। તો જાતીય સમાવેશન ભંડોળ છે એ છોકરીઓ અને ટ્રાન્સજેન્ડર બંને માટે ઊભું કરવામાં આવ્યું છે, તો સી જવાબ સાચો છે। હવે 7 નંબરનો પ્રશ્ન છે, એનઈપી 2020 મુજબ રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશો ખાલી જગ્યા નામની એક સ્વતંત્ર રાજ્યવ્યાપી સંસ્થા સ્થાપશે,
જે પાયાના માપદંડો છે, વર્ગો છે અને વિષયોના આધારે શિક્ષકોની સંખ્યા છે, નાણાકીય પ્રશાસન છે વગેરેના લઘુત્તમ માનકો સ્થાપશે. માનકો એટલે માપદંડો, બરાબર. તો આ સંસ્થાનું નામ જે છે એ તમારે ઓળખવાનું છે. તો આ સંસ્થાનું નામ છે SSSA, બરાબર. શું નામ છે? તો SSSA. હવે પરખ છે એ મૂલ્યાંકન માટે છે, તમે બધા જાણો છો, એટલે કે એક એજન્સી છે. જે સેજ છે એ એજ્યુકેશન માટેનો એક ઝોન છે, જ્યાં તમે સમગ્ર શિક્ષણ એટલે કે જેટલું પણ ભણવાનું હોય છે એ આ સેજમાં વિદ્યાર્થી ભણી શકે એના માટે ક્લસ્ટર દીઠ આવા ઊભા કરવાના છે. જે HECI છે તો હાયર એજ્યુકેશન માટેની એક ઇન્સ્ટિટ્યૂટ છે. તો સાચો જવાબ આપણો કયો આવશે? તો કે બી આવશે. 8 નંબરનો પ્રશ્ન છે, NEP 2020માં કુલ કેટલા વિભાગો અને પ્રકરણો છે? તો 4 વિભાગ છે અને 27 પ્રકરણ છે. કેટલા વિભાગ છે? 4. એટલે કે પ્રાથમિક વિભાગ છે, માધ્યમિક વિભાગ છે, હાઈસ્કૂલ છે. તો આ રીતે અલગ અલગ વિભાગો છે. તો કુલ વિભાગ 4 છે અને પ્રકરણ કેટલા છે? તો 27 પ્રકરણ છે કુલ. NEP 2020 એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ની કેબિનેટની મંજૂરી ક્યારે મળી હતી? તો જે કેબિનેટ છે એની મંજૂરી 29મી જુલાઈ 2020ના રોજ મળી હતી. તો 29મી જુલાઈ 2020 તમારે યાદ રાખવાનું છે. તો જે સાચો જવાબ છે એ કયો છે? એ આવશે. 10 નંબરનો પ્રશ્ન છે, NEP 2020 મુજબ કેટલા વર્ષના બાળકો માટે શિક્ષણની વાત કરવામાં આવી છે? તો કેટલા વર્ષના બાળકો અહીં સમગ્ર વાત કરેલી છે? તો 3 થી 8 વર્ષ. તો જેને 3 વર્ષ પૂર્ણ થયા છે ત્યાંથી લઈને 18 વર્ષ સુધીના જે પણ બાળકો છે એ આમાં અભ્યાસ કરી શકે છે. તો જે બાળવાટિકા આવી ગયું છે એના પહેલાં 2 વર્ષના બાળકો છે એ છે. પછી તે સિવાય જે 18 વર્ષ સુધી એટલે કે 12મા ધોરણ સુધીના જે પણ વિદ્યાર્થીઓ છે એમના શિક્ષણની વાત કરવામાં આવી છે. તો NEP 2020 મુજબ 3 થી 18 વર્ષ. તો જે સાચો જવાબ છે બી આવશે. કયો આવશે? બી. તો જે રાઇટ ટુ એજ્યુકેશન મફત અને ફરજિયાત શિક્ષણ આવ્યું એમાં તમે જાણો છો 6 થી 14 વર્ષ હતા, જ્યારે નવી શિક્ષણ નીતિ છે 3 થી 18 વર્ષ સૂચવે છે. હવે 11 નંબરનો પ્રશ્ન છે, NEP 2020 મુજબ 3 થી 18 વર્ષના બાળકોને ખાલી જગ્યા વર્ષ સુધીમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાનો લક્ષ્યાંક છે. તો ગુણવત્તાયુક્ત શિક્ષણમાં તમે જાણો છો કે શિક્ષણ સાદું નહીં પણ ગુણવત્તાવાળું હોય. તો એવું શિક્ષણ જે પૂરું પાડવાનું લક્ષ્ય છે એ 2030ના વર્ષ સુધી છે. કયા વર્ષ સુધી છે? તો 2030ના વર્ષ સુધી છે. તો સાચો જવાબ જે છે બી છે, બરાબર. કયો છે? બી. હવે 12 નંબરનો પ્રશ્ન છે, માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? તો જે શિક્ષણ મંત્રાલય છે એ માનવ સંસાધન વિકાસ મંત્રાલય તરીકે અત્યાર સુધી જાણીતું હતું. તો એનું નામ હવે જે છે એ બદલવામાં આવ્યું છે ને જે નામ છે એ શિક્ષા મંત્રાલય રાખવામાં આવ્યું છે. શું રાખવામાં આવ્યું છે? તો શિક્ષા મંત્રાલય. તો શિક્ષાનો મતલબ થાય છે શિક્ષણ મંત્રાલય, ગુજરાતીમાં આપણે કહેવું હતું. તો શિક્ષા મંત્રાલય તરીકે ઓળખાય છે. તો સી જવાબ સાચો છે. 13 નંબરનો પ્રશ્ન છે, NEP મુજબ શિક્ષણ પાછળ કેટલા GDPના કેટલા ટકા ખર્ચ કરવાની ભલામણ છે? તો GDP એટલે કે આપણો જે ગ્રોસ ડેવલપમેન્ટ પ્રોડક્ટ છે, ગ્રોસ ડીનો ડેવલપમેન્ટ નહીં પણ જે ડી છે એનો ડોમેસ્ટિક થાય છે ને પી એટલે પ્રોડક્ટ, એટલે કે કુલ આપણું જે સમગ્ર ઉત્પાદન, જે આપણું કુલ સ્થાનિક ઉત્પાદન છે, કુલ સ્થાનિક ઉત્પાદન તો આપણા GDP તરીકે ઓળખાય છે. તો એના કેટલા ટકા સુધી રાખવામાં આવ્યું છે? તો જે આપણું બજેટ છે એ આ GDPના ધ્યાનમાં રાખીને કેટલું ફાળવવામાં આવે છે? તો કે 6% ફાળવવામાં આવશે. કોના માટે? તો કે શિક્ષણ પાછળ. તો કેટલું ફાળવવામાં આવશે? તો કે 6%, બરાબર. હવે 14 નંબરનો પ્રશ્ન છે, NEP મુજબ 10+2ની જગ્યાએ કઈ પેટર્ન હશે? તો 10+2 એટલે કે 10મું ધોરણ અને પાછળ 2 એટલે કે 11 અને 12, તો 12મા ધોરણ. તો આ જૂની પેટર્ન હતી. હવે નવી સિસ્ટમ પ્રમાણે શું ચાલે છે? તો નવી સિસ્ટમ પ્રમાણે 53-34 તમારે યાદ રાખવાનું છે. એટલે કે ધોરણ 2 સુધી, એટલે કે જે આંગણવાડી KG 1 છે, 2 છે, પછી બાળવાટિકા છે, પહેલું બીજું છે, તો એના 5 વર્ષ છે. પછી ધોરણ 3, 4 ને 5મું, તો ધોરણ 3, 4 ને 5મું એના 3 વર્ષ છે. પછી ધોરણ 6, 7, 8 એના 3 વર્ષ છે. અને જે 4 વર્ષ છે ધોરણ 9 થી 12 માટે છે. તો 53-34 છે. તો નવી પેટર્ન શિક્ષણની કઈ છે? તો 53-34 તમારે યાદ રાખવાનું છે. 15 નંબરનો પ્રશ્ન છે, NEP મુજબ વ્યવસાયિક તાલીમ કયા ધોરણથી શરૂ થશે?
તો વ્યવસાયને લગતી જે તાલીમ છે કયા ધોરણથી ચાલુ થાય છે? તો ધોરણ 6થી, બરાબર. આ જે બેગલેસ ડે છે એ પણ આની સાથે સંકળાયેલા છે. તો ધોરણ 6થી વ્યવસાયિક તાલીમ, ધંધા રોજગારની જે તાલીમ છે ધોરણ 6થી ચાલુ થાય છે. એનઈપી મુજબ FLN લક્ષ્યાંક કયા વર્ષ સુધીનો છે? તો FLN જે ફ્લુરન્સી લેંગ્વેજ એન્ડ ન્યુમેરેસી છે, એટલે કે સંખ્યાત્મક અને જે વાંચન ગણનની વાત આપણે વાગલે તરીકે ઓળખીએ છીએ, તો એનો લક્ષ્યાંક કયા વર્ષ સુધીનો છે? તો 2026નું વર્ષ છે, પણ આમાં 25 આપ્યું છે. તો લક્ષ્યાંક કયો છે? તો 2026ના વર્ષ સુધીનો લક્ષ્યાંક છે. તો તમારે 2026 એમાં ટાર્ગેટ જે છે, તો વિદ્યાર્થીઓ જે અર્થગ્રહણયુક્ત વાંચન છે અને જે સંખ્યાત્મક ગણતરીઓ છે એ કરી શકે. તો એ ટાર્ગેટ છે 2026માં એચીવ કરવાનો હતો. તો એના માટેનું વર્ષ કયું છે? તો 2026નું. તો 16માં એ જવાબ સાચો છે. હવે 17 નંબરનો પ્રશ્ન છે, NCPF ECCEમાં P એટલે શું? બરાબર. તો P એટલે શું થાય તમારે ઓળખવાનું છે. તો P એટલે પેડોલોજીકલ કહેવાય છે, એટલે કે જે બાળ મનોવિજ્ઞાન લગતું હોય છે પેડોલોજીકલ તરીકે ઓળખાય છે. તો N એટલે નેશનલ, C એટલે કરિક્યુલમ, P એટલે પેડોલોજીકલ, F એટલે ફ્રેમવર્ક, બરાબર. તો જે NCF જૂનું હતું એમાં Pનો મતલબ જે પેડોલોજીકલ તરીકે ઓળખાય છે. તો અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન, એટલે કે જે બાળપણ છે એના માટેનું આ બાળ સંભાળને લગતું શિક્ષણ છે, એટલે કે જે આંગણવાડીના બાળકો છે એના માટે વપરાય છે. તો એનો P જે છે પેડોલોજીકલ તરીકે ઓળખાય છે. 18 નંબરનો પ્રશ્ન છે, NEPનો ડ્રાફ્ટ બનાવવા માટે સૌપ્રથમ કોના અધ્યક્ષસ્થાને કમિટીની રચના કરવામાં આવી હતી? તો કે સૌ પ્રથમ જે કમિટી હતી એ TS સુબ્રમણ્યમના સ્થાને. તો TS સુબ્રમણ્યમ, બરાબર. તો B જવાબ સાચો છે. તો ડ્રાફ્ટ સૌ પ્રથમ જે બનાવવાની વાત ચાલતી હતી, તો એ ડ્રાફ્ટ બનાવવાની કામગીરી સંપૂર્ણ કોણે કરી હતી? તો TS સુબ્રમણ્યમ. એટલે કે 18માં જે સાચો જવાબ છે એ B છે. 19 નંબરનો પ્રશ્ન છે, NEP મુજબ વર્ષ 2035 સુધીમાં ઉચ્ચ શિક્ષણનો GERનો લક્ષ્ય કેટલા ટકા રાખવામાં આવ્યો છે? એટલે કે એનરોલમેન્ટ રેશિયો જે છે, તો વિદ્યાર્થીઓને દાખલ કરવાનો રેશિયો છે એ કેટલા સુધીનો રહેશે? તો 50%. કેટલા ટકા રાખવામાં આવ્યો છે? તો 50%. એટલે કે જે પણ વિદ્યાર્થીઓ છે એ ઉચ્ચ શિક્ષણ, એટલે કે ઉચ્ચ શિક્ષણ જે છે એમાં ઓછામાં ઓછા પ્રાથમિકમાંથી જે વિદ્યાર્થીઓ ભણતા ઉપરના લેવલે જાય છે, ઓછામાં ઓછા 50% વિદ્યાર્થીઓ ભણતર ઉચ્ચ શિક્ષણ લે એવો રેશિયો રાખવામાં આવ્યો છે, એટલે કે C જવાબ સાચો છે. 20 નંબરનો પ્રશ્ન છે, NPSTમાં S એટલે ખાલી જગ્યા થાય છે, તો S એટલે સ્ટાન્ડર્ડ થાય છે. તો Sનો મતલબ શું થાય છે? સ્ટાન્ડર્ડ્સ થાય છે. 21 નંબરનો પ્રશ્ન છે, NEPમાં કયા કોર્સને સમાપ્ત કરી દેવામાં આવ્યો છે? તો એ કોર્સનું નામ જે છે એ તમારે ઓળખવાનો છે કે કયા કોર્સને સમાપ્ત કરી દેવામાં આવ્યો છે. તો MPhilનો જે કોર્સ ચાલતો હતો તો એને સમાપ્ત કરી દેવામાં આવ્યો છે. તો સાચો જવાબ કયો છે? D છે. હવે 22 નંબરનો પ્રશ્ન છે, ભારતમાં અત્યાર સુધી કુલ કેટલી શિક્ષણ નીતિઓ અપનાવવામાં આવી છે? તો ભારતમાં અત્યાર સુધી જે શિક્ષણ નીતિઓ છે એ 3 સ્થાપવામાં આવી છે. કેટલી છે? 3. તો એક તો તમે 1986ની જાણો છો બધા, એક બીજી જે છે એ 2020ની પણ તમે જાણો છો. હવે એક એના અગાઉની જે શિક્ષણ નીતિ કદાચ કોઠારી પંચાયું એ 1968 વાળી હશે, બરાબર. તો જે સાચો જવાબ છે એ 3 આવશે. કેટલા આવશે? 3. એટલે કે 22માં 3 જવાબ સાચો છે, એટલે કે C આવશે 22માં. હવે ત્યારબાદ 23 નંબરનો પ્રશ્ન, તો પરખમાં R એટલે શું? બરાબર. તો જે પ્રથમ R આપેલો છે એનો મતલબ શું થાય છે? તો R એટલે રિવ્યૂ થાય છે. રિવ્યૂ એટલે સમીક્ષા આપણા, બરાબર. એનો ગુજરાતી અર્થ શું થાય છે? સમીક્ષા. તો C જવાબ સાચો છે. હવે 24 નંબરનો પ્રશ્ન છે, NEP મુજબ કયા સ્તરથી વિદેશી ભાષા શિક્ષણની શરૂઆત થાય છે? તો માધ્યમિક સ્તરથી વિદેશી ભાષા શિક્ષણની, એટલે કે જે માધ્યમિક સ્તર છે ત્યાંથી વિદેશને લગતું શિક્ષણ તમે લેવા માંગતા હો તો માધ્યમિક ધોરણ 9થી તમે લઈ શકો છો, એટલે કે B જવાબ સાચો છે.
હવે 25 નંબરનો પ્રશ્ન છે, RPWD પી એટલે શું? બરાબર, તો પીને તમારે ઓળખવાનો છે. પી એટલે પ્રશંસ થાય છે, એટલે કે વ્યક્તિઓ થાય છે. તો 25માં ડી જવાબ સાચો છે. 26 નંબરનો પ્રશ્ન છે, NEP 2020 મુજબ શરૂઆતના પ્રથમ 5 વર્ષનો તબક્કો કયો તબક્કા તરીકે ઓળખાય છે? તો જે 5 વર્ષનો તબક્કો છે એ ફાઉન્ડેશન સ્ટેજ તરીકે ઓળખાય છે. તો કુલ આવા 4 સ્ટેજ છે. કેટલા સ્ટેજ છે? તો જે પ્રથમ તબક્કો છે 53-34 જે છે એમાં પ્રથમ તબક્કો ફાઉન્ડેશન સ્ટેજ તરીકે ઓળખાય છે, એટલે કે બીજા ધોરણ સુધીનો. જે બીજો તબક્કો છે એ ધોરણ 3 થી 5 પ્રાઇમરી તરીકે ઓળખાય છે. પછી ત્રીજો તબક્કો છે એ મિડલ તરીકે ઓળખાય છે, એટલે કે ધોરણ 6 થી 8. અને ચોથો તબક્કો જે છે એ હાયર એજ્યુકેશન માટેનો છે. તો ફાઉન્ડેશન, પ્રિપેટરી, પછી મિડલ છે, અને ચોથો જે એજ્યુકેશનનો છે અત્યારે નામ ભૂલાઈ ગયું છે. કોઈ જવાબ જાણતા તો કોમેન્ટ કરી શકે છે. તો કદાચ સેકન્ડરી તરીકે હશે. તો 26માં બી જવાબ સાચો છે, ફાઉન્ડેશન સ્ટેજ તરીકે, એટલે કે KGBV 1, 2 છે, બાળવાટિકા છે, ધોરણ 1 છે અને બીજું છે. હવે અહીં આપેલા છે મિડલ છે, સેકન્ડરી સ્ટેજ છે. હવે કેટલા વર્ષ પછી ભારતમાં નવી શિક્ષણ નીતિ લાગુ થઈ રહી છે? તો એના વર્ષ તમારે ઓળખવાના છે. તો 1986 પછી આ 2020માં આવી છે, તો એના વર્ષ 34 વર્ષ થાય છે. તો એ જવાબ સાચો છે. હવે 28 નંબરનો છે, SSS પ્રથમ એસ એટલે શું? બરાબર, તો તમારે જે પ્રથમ એસ છે એ સ્ટેટ માટે વપરાય છે. શેના માટે વપરાય છે? તો સ્ટેટ સમગ્ર શિક્ષા અભિયાન એવું ફૂલ ફોર્મ થાય છે 28માં. તો ડી જવાબ સાચો છે. હવે 29 નંબરનો પ્રશ્ન છે, 4 વર્ષીય સંકલિત બીએડની પદવી કયા વર્ષથી અનિવાર્ય થઈ જશે? તો અત્યારે બીએડ સૌપ્રથમ 1 વર્ષનું હતું, અત્યારે 2 વર્ષનું ચાલે છે. હવે 4 વર્ષનું સંકલિત કહે છે. બરાબર, તો વ્યવસાયિક લાયકાત તો તમારી ખરી, અને બીજું કદાચ એમાં ગ્રેજ્યુએશન પણ ગણતા હશે. તો 4 વર્ષનું કયા વર્ષથી થશે? તો જે 29 છે એમાં બી જવાબ સાચો છે, એટલે કે 2030માં થઈ જશે. કયા વર્ષમાં થશે? તો 2030માં. હવે NEPનું પૂરું નામ શું છે? તો NEP એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી થાય છે, તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તરીકે ઓળખાય છે. તો બી જવાબ સાચો છે. 31 નંબરનો પ્રશ્ન છે, NEP અંતર્ગત વર્ષ 2035 સુધીમાં વ્યવસાયિક શિક્ષણ સહિત ઉચ્ચ શિક્ષણમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 26.3થી વધીને કેટલા ટકા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે? તો જે 31 છે એમાં લક્ષ્યાંક તમારે ઓળખવાનો છે. તો 50%. બરાબર, તો વ્યવસાયિક શિક્ષણ સાથે ઉચ્ચ શિક્ષણ જે પણ છે, એટલે કે તમે કોલેજ લેવલનું શિક્ષણ છે, કોઈ સંશોધનને લગતું છે, એન્જિનિયરિંગ છે, એટલે કે 12મા પછીનું જે પણ ઉચ્ચ શિક્ષણ છે એનો રેશિયો 26.3થી વધીને 50% સુધી લઈ જવાની 2035માં ટાર્ગેટ છે. તો 2035નું વર્ષ યાદ રાખજો, ટકાવારી પણ યાદ રાખજો. અને ઉચ્ચ શિક્ષણ એટલે કે ધોરણ 12 પછીનું જે શિક્ષણ છે એમાં 50% સુધીનો રેશિયો લઈ જવાની ઈચ્છા છે. તો એમાં PhD ને બધા જ જાતનું શિક્ષણ આવી જાય છે. બરાબર, બીએડ પણ આવે છે. 32 નંબરનો પ્રશ્ન છે, વર્ષ ખાલી જગ્યા સુધીમાં તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને બહુ વિદ્યા શાખાકીય સંસ્થાઓ બનાવવાનું લક્ષ્ય રખાશે. તો ઉચ્ચ શિક્ષણની જે સંસ્થાઓ છે એનો મતલબ કે જે યુનિવર્સિટીઓ છે એમાં બહુ વિદ્યા શાખાકીય, એટલે બહુ વિદ્યાનો મતલબ છે સાયન્સ છે, કોમર્સ છે, આર્ટ્સ છે, એના ઉપરાંત વ્યવસાયિક છે, વિજ્ઞાનને લગતું શિક્ષણ છે. તો શિક્ષણની જેટલી પણ શાખાઓ છે એ યુનિવર્સિટી એક જ યુનિવર્સિટીમાં મળી જાય. તો એવો લક્ષ્યાંક ક્યારે રાખવામાં આવ્યો છે? તો 2040ના વર્ષમાં, એટલે કે જે યુનિવર્સિટીઓ છે એમાં ફેરબદલ 2040ના વર્ષમાં કરવામાં આવશે. તો 32માં સી જવાબ સાચો છે. 33 નંબરનો પ્રશ્ન છે, NEP 2020ના વિભાગ 2 અંતર્ગત નીચેનામાંથી કેટલી જોડો સાચી છે? તો NEP 2020નો જે વિભાગ 2 છે, તો આપણે 4 વિભાગ કુલ છે અને 27 પ્રકરણો છે. તો વિભાગ 2 હેઠળ જે વિગતો આપેલી છે એમાંથી કઈ જોડ સાચી છે એ તમારે ઓળખવાની છે. તો 4 વર્ષ, 1 વર્ષ માટે પ્રમાણપત્ર, 2 વર્ષે ડિપ્લોમા, 3 વર્ષે સ્નાતક, 4 વર્ષે સંશોધન. તો કઈ જોડ સાચી છે એ આપણે ઓળખવાનું છે. તો જે 33 નંબરનો પ્રશ્ન છે
એમાં તમામ જોડો સાચી છે તો 1 વર્ષે પ્રમાણપત્ર આપવામાં આવશે, 2 વર્ષે ડિપ્લોમા તરીકે ગણાશે, 3 વર્ષ પૂર્ણ થાય છે તો સ્નાતક તરીકે ગણાશે અને 4 વર્ષની શિક્ષણ મેળવી લે છે વિદ્યાર્થી તો એ સંશોધન તરીકે પણ ઓળખાશે. તો તમામ જોડો સાચી છે જે આપેલી છે. તો આ રીતે જે સાચો જવાબ છે એ ડી છે, તમામ જોડો સાચી છે. તો 1 વર્ષે પ્રમાણપત્ર અપાશે, 2 વર્ષે ડિપ્લોમા તરીકે, 3 વર્ષે સ્નાતક તરીકે, 4 વર્ષે સંશોધન તરીકે. તો આના જે પણ ગુણ છે એ બધા શેમાં સંગ્રહ થાય છે તો કે એબીસી જે એકેડમિક બેંક ઓફ ક્રેડિટ છે એમાં સંગ્રહ થાય છે. તો ડી જવાબ સાચો છે. 34 નંબરમાં NEP 2020 પ્રમાણે PhD કરવા માટે ઓછામાં ઓછી લાયકાત જણાવો. તો કેટલી લાયકાત, કેટલું ભણેલા હશો તો તમે PhD કરી શકશો. તો એના માટે અનુસ્નાતક અને 4 વર્ષના સ્નાતક સાથે સંશોધન, બરાબર. તો 2 ડિગ્રીઓ આપેલી છે. કઈ કઈ 2 આપેલી છે? એક તો તમે અનુસ્નાતક એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય, સાથે 4 વર્ષના સ્નાતક સાથે સંશોધન, બરાબર. તો 3 વર્ષે સ્નાતક થવાય છે ને એમાં એક સંશોધન આવે છે એટલે કે 4 ને 2 6 વર્ષનું તમે ભણેલા હો 12મા પછી તો તમે PhD કરી શકો છો, એટલે કે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન બંને આવી જાય છે. તો જે સાચો જવાબ છે એ આપણો સી આવશે. કયો આવશે? સી સાચો જવાબ છે. હવે 35 નંબરનો પ્રશ્ન છે. NEP 2020માં MPhilનો કાર્યક્રમ જે છે એના વિશે પ્રશ્ન પૂછ્યો છે. તો MPhilનો કાર્યક્રમ બંધ કરવામાં આવે છે, બરાબર. હવે MPhil જે છે એ ભણાવવામાં નહીં આવે, એની ડિગ્રી નહીં આપવામાં આવે, એટલે કે બંધ કરવામાં આવે છે. તો એ જવાબ સાચો છે. 36 નંબરનો પ્રશ્ન છે. NEP 2020 અંતર્ગત વ્યવસાયિક શિક્ષણના એકીકરણ માટે શિક્ષા મંત્રાલય ખાલી જગ્યા સમિતિની રચના કરશે. તો જે સમિતિ છે એનું નામ છે NCIVE. શું નામ છે? NCIVE સમિતિની રચના કરશે. તો NCIVE સમિતિ બનાવશે શેના માટે? તો વ્યવસાયિક શિક્ષણ માટે. તો એ જવાબ સાચો છે. 37 નંબરનો પ્રશ્ન છે. NEP 2020 અંતર્ગત ખાલી જગ્યા શિક્ષણનું માળખું વિકસાવશે, એટલે કે જે શિક્ષણનું માળખું છે કોણ તૈયાર કરશે? તો 5, 3, 3, 4 જે શિક્ષણનું માળખું છે કોના દ્વારા તૈયાર થશે? તો આ જે કામગીરી, સમગ્ર કામગીરી છે NCERT કરશે. કોણ કરશે? તો નેશનલ કાઉન્સિલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ટ્રેનિંગ, બરાબર. તો જે NCERT છે, નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશન એન્ડ રિસર્ચ ટ્રેનિંગ, એ આ જે શિક્ષણનું માળખું છે એ નવું વિકસાવશે. તો 37માં જે સાચો જવાબ છે એ કયો છે? એ છે. 38 નંબરનો પ્રશ્ન છે. NEP 2020 મુજબ વર્ષ એટલે કે ખાલી જગ્યા વર્ષ સુધીમાં પ્રત્યેક જિલ્લામાં ઓછામાં ઓછી એક મોટી બહુવિદ્યા શાખાકીય શિક્ષણ સંસ્થા હોવી જોઈએ. તો પ્રત્યેક જિલ્લામાં, બરાબર. તો જિલ્લાવાર આવી એક બહુવિદ્યા એટલે કે મોટી વિશાળ યુનિવર્સિટી સ્થાપવાની વાત ચાલી રહી છે. તો સંસ્થા હોવી જોઈએ. તો કયા વર્ષમાં આવી સંસ્થા દરેક જિલ્લામાં ઊભી કરાશે? તો 2030ના વર્ષમાં. કયા વર્ષમાં? તો 2030નું જે વર્ષ છે એમાં આવી પ્રત્યેક જિલ્લામાં એક એક સંસ્થા ઊભી કરાશે ને જે 2040નું વર્ષ છે તો જે નાની સંસ્થાઓ ચાલે છે એને આવી બહુવિદ્યાકીય શાખાઓ તરીકે સ્થાપવામાં આવશે. એટલે કે નાની ને મોટી યુનિવર્સિટીઓમાં બધા જ પ્રવાહનું શિક્ષણ તમે લઈ શકો એવી 2040માં બનશે. અને જે પ્રત્યેક જિલ્લામાં એક આવી બહુવિદ્યાકીય શાખાકીય શિક્ષણ સંસ્થા બનશે તો ક્યારે? તો કે 2030માં બનશે. તો આ રીતે જે સાચો જવાબ છે સી છે. કયો છે? સી. 39 નંબરનો પ્રશ્ન છે. NEP 2020 મુજબ 3 વર્ષનું સ્નાતક પૂર્ણ કરનાર માટે ખાલી જગ્યા વર્ષ અનુસ્નાતક રહેશે. એટલે કે 3 વર્ષનું જે સ્નાતક ભણે છે એના માટે અનુસ્નાતક કેટલું રહેશે? અને જેમાં સંશોધન માટે કેટલા વર્ષ ભણવું પડશે? તો 39 જે છે એમાં જે સ્નાતક પૂરું ભણે છે 3 વર્ષનું એના માટે અનુસ્નાતક 2 વર્ષનું રહેશે. કેટલા વર્ષનું રહેશે? 2. અને જે સંશોધન છે જેમાં બીજું વર્ષ સંશોધન માટે સમર્પિત રહેશે. કયું વર્ષ? તો કે બીજું વર્ષ, બરાબર. તો 2 વર્ષ ભણવું પડશે, એમાં બીજું વર્ષ છે એ સંશોધન તરીકે ગણાશે. તો આ રીતે ઓવરઓલ 5 વર્ષમાં અનુસ્નાતકની ડિગ્રી પૂર્ણ થતું એવું લાગી રહ્યું છે. તો 3 વર્ષ સ્નાતક છે, 1 વર્ષ સંશોધનનું છે અને સાથે અનુસ્નાતક જે છે એ. તો આ રીતે 3 વર્ષનું સ્નાતક પૂર્ણ કરનાર માટે 2 વર્ષ અનુસ્નાતકના રહેશે અને જેમાં બીજું વર્ષ છે એ સંશોધન માટે સમર્પિત રહેશે. તો 3 ને 2 5 વર્ષમાં સ્નાતક ને અનુસ્નાતક થાય એવું લાગે છે. તો ડી જવાબ સાચો છે.
40 નંબરનો પ્રશ્ન છે NEP 2020ના પ્રથમ વિભાગનું નામ શું છે? તો જે પ્રથમ વિભાગ છે એનું નામ શાળા શિક્ષણ છે. શું છે? શાળા શિક્ષણ. તો એ જવાબ સાચો છે. તો આવા કુલ 4 વિભાગ છે. હવે આપ સૌનો આભાર. સાથે એક્ઝામ સાથી ચેનલમાં આવા ઘણા બધા વિડીયો આપણે તમે મદદનીશ કેની છે, ટાટ છે, ટેટ છે, ટાટ છે એની તૈયારી કરી શકો એના માટે મૂક્યા છે. તો જે આપણું ટેટ માટેનું પ્લેલિસ્ટ છે એમાં જઈને તમે આ વિડીયો જોઈ શકો છો. બીજો અભ્યાસક્રમ મનોવિજ્ઞાન લગતો છે એના પણ વિડીયો આપણે બનાવ્યા છે. તો અચૂક જોઈ લો. સાથે વિડીયો કેવો લાગ્યો એની કોમેન્ટ કરી શકો છો. ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી લેજો. નોટિફિકેશન બેલ છે એ પણ એક્ટિવ કરી લેજો. સાથે વિડીયો અત્યારે તદ્દન મફતમાં બની રહ્યા છે. એના લીધે વધારે દર્શકો જોઈ શકે એના માટે તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.